સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નેશનલ હાઈવે 48 ઉપર સ્મશાને જવાનો મુખ્ય માર્ગ બંધ થતાં નગરજનો રસ્તાને લઈને હાલ તો લાલુગુમ થયા છે અને વર્ષો જૂનો રસ્તો બંધ થતાં સ્થાનિક તથા મોટા નેતાઓની નેતાગીરી ઉપર સવાલો ઊભા થયા છે। પ્રાંતિજ નેશનલ હાઈવે 48 ઉપર 6 લેનના રોડને લઈને માર્કંડેશ્વર મહાદેવ મંદિર, મા દશામા મંદિર, વૃદ્ધાશ્રમ, સરકારી ITI, રહેણાંક વિસ્તાર આવેલો છે। તો ખાસ કરીને સ્મશાને જવાનો વર્ષો જૂનો રસ્તો હાલ તો બંધ થતા નગરજનો લાલગુમ થયા છે અને અનેકવાર નગરજનોની અંડરબ્રિજની રજૂઆત છતાંય તેવીની માંગ હાલ તો ન સ્વીકારતા નગરજનોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે। તો પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને નગરજનો દ્વારા રસ્તાને લઈને અંડરબ્રિજની માંગ સાથે લેખિત તથા મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી, પણ તંત્ર આગળ તેઓનું પણ કંઈ ચાલ્યું ન હોય તેમ વર્ષો જૂનો માર્ગ આખરે બંધ કરવાનો વારો આવ્યો છે અને જેને લઈને સ્મશાને જતા લોકોને 1 થી 2 કિલોમીટર ફરીને જવાનો વારો આવે છે। ત્યારે નેતાઓ તથા પાર્ટી દ્વારા ચૂંટણી ટાળે આવેલો વાયદાઓ અને વચનો પણ હાલ તો હવામાં ભરેલા ફુગ્ગાની જેમ ફૂટી જતા હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। રમેશ મિસ્ત્રી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ। ભાભર તાલુકાના રડકિયાથી હરકુડિયા જવા કાચા રસ્તામાં કાદવ કીચડના કારણે ખેડૂતોને હાલાકી પડી રહી છે। છેલ્લા 15 દિવસથી પડી રહેલા સતત વરસાદને કારણે ભાભર તાલુકાના રડકિયાથી હરકુંડિયા જવાના 4 કિલોમીટર કાચા રસ્તાને કારણે ચોમાસા દરમિયાન રસ્તામાં વરસાદી પાણી ભરાઈ જતા કાદવ કીચડમાં ચાલવું પડતું હોવાના કારણે અહીં ખેતરોમાં વસવાટ કરતા 40 થી 45 ખેડૂતોના પરિવારના લોકોની હાલાકી ભોગવી રહ્યા છે। તેમજ શાળાએ જતા બાળકો, ડેરીએ દૂધ ભરવા જતા પશુપાલકો, ડિલિવરી બીમાર પડતા દર્દીઓ સહિત ખેતરોમાં અવરજવર કરતા ખેડૂતો, ધંધાદારીઓ ચોમાસા દરમિયાન રસ્તામાં થયેલ કાદવ કીચડના કારણે પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે અને આ રસ્તાની અંદર ખૂબ જ કીચડ અને ખરાબ રસ્તો છે અત્યારે અને બાળકોને ભણવા જવામાં કે કોઈ પણ ઘણી બધી અગવડતાઓ પડી રહી છે। અત્યારે સ્કૂલે જવામાં બાળકોને તકલીફ છે, કોઈ પણ ઇમરજન્સી દવાખાનું આવી ગયું હોય તો એને બહુ સમય લાગી જાય છે કે અહીંયા ગાડીઓ પણ નથી આવી શકતી અને લોકોને ચાલવામાં બહુ તકલીફ પડે છે। કેટલાથી કેટલા કિલોમીટરનો છે? કયા ગામના જોડ? આ અંદાજિત 3 થી 4 કિલોમીટર હશે આ રસ્તો। કયા ગામથી કયા ગામ? રડકિયાથી હરકુડિયા અને ડામર રોડ બને એવી અમારી ઈચ્છા છે અને અમારી માંગ પણ છે। આ રડકિયાથી હરકુડિયા માટેનો રસ્તો છે, અંતરિયાળ રસ્તો છે। આ 40 વર્ષથી ખરાબ રસ્તો છે। અમે વારંવાર સરકારને રજૂઆતો કરી છે, સરકારે કોઈ ધ્યાન આપ્યું નથી। અમે કંઢા 60 વર્ષની ઉંમર પણ તો પગ હાથ ભાગે તો અમારો કોઈ અત્યારે વારસદાર થાય નહીં। અમારી માંગણી એટલી છે કે સરકાર અમને તાત્કાલિક આ રસ્તો હાલે અને સત્વરે આ રસ્તાને પાકો ડામર રોડ બનાવવામાં આવે તેવી આ વિસ્તારના ખેડૂતોની વેદના સાથે માંગ ઉઠવા પામી છે। ગિરીશ જોશી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ભાભર। અને સતત આ રસ્તો અમારો ચોમાસામાં એટલો બધો ખરાબ થાય છે કે કોઈ એની સીમા નથી। અમારે દવાખાને જવા માટે, ડિલિવરી પ્રસંગ હોય, બાળકોને ભણવામાં આવવાની તકલીફ હોય, પંચાયતનો રસ્તો છે હલકુડિયાથી રડકિયા 4 કિલોમીટર સુધીનો સતત 1947 વખતથી અમે આ રીતે કષ્ટ ભોગવી રહ્યા છે અમારી રીતે। અને અમે આ લગભગ ઓછામાં ઓછા 40 થી 45 ઘર છે અમારા અને 40 થી 45 ઘર અમારા ખોટી રીતે હેરાન થાય છે। એટલે સરકાર પાસે અમારી મોટામાં મોટી માંગ છે કે અમારા રસ્તાનું ડામરનું કાંઈક સોલ્યુશન કરી આપે। વડાલી તાલુકાના જૂના ચામો ગામમાં ગોવાવ નદીનું પાણી રોડ ઉપર ફરી વળ્યું હતું। વડાલી તાલુકાના જૂના ચામો ગામમાં ગોવાવ નદીનું પાણી રોડ ઉપર ફરી વળ્યું હતું, જેમાં સાબરકાંઠા જિલ્લામાં ઠેર ઠેર વરસાદને પગલે વડાલી તાલુકાના જૂના ચામો ગામમાં ગોવાવ નદી આવેલી છે, જે વધુ પડતા વરસાદના કારણે નદીનું પાણી રોડ ઉપર ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો।
આશરે 2 કલાક બાદ વાહન વ્યવહાર પાણી ઉતરી જતા શરૂ થયો હતો અને ત્યારબાદ મુસાફરોએ હાશકારો લીધો હતો, જેને લઈ જૂના ચામો ગ્રામજનો દ્વારા નદી ઉપર પુલ બનાવવાની માંગ ઉઠવા પામી છે. આબિદ ભુરા સાથે નંદિની જોશી, સિટી ન્યૂઝ વડાલી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ પોલીસ સ્ટેશનમાં ગણેશ મહોત્સવ અને ઈદે મિલાદને લઈને પ્રાંતિજ પીઆઈ આર.આર. દેસાઈ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરના અગ્રણીઓ, વેપારીઓ, વિવિધ કોમના આગેવાનો સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિતની બેઠક યોજાઈ હતી. પ્રાંતિજ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશ ઉત્સવને ઈદે મિલાદ લઈને પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પીઆઈ આર.આર. દેસાઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક પોલીસ સ્ટેશન ખાતે યોજાઈ હતી, જેમાં રહીશભાઈ કસ્બાથી, ભાજપ શહેર પ્રમુખ નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, મનોજભાઈ મોદી, રેખાબેન સોલંકી, સલીમભાઈ સહિત વેપારીઓ તથા હિન્દુ મુસ્લિમ આગેવાનો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે આવનારા સમયમાં હિન્દુ મુસ્લિમ સમાજના તહેવારની ઉજવણી એકતા અને ભાઈચારાપૂર્વક શાંતિપૂર્વક વાતાવરણમાં ઉજવાય તેવી અપેક્ષા રાખી હતી. આ બેઠકમાં આવેલ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનોને સાથ અને સહકાર આપવાની ખાતરી આપી હતી. રતિલાલ ટેકવાની સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. ઈડર તાલુકાના સાબલીના શિક્ષક ડોક્ટર મીનાબેન એફ મંસૂરી દ્વારા શિક્ષણ અંગે ઉત્તમ કામગીરી થઈ રહી છે. शिक्षक कभी साधारण नहीं होता, प्रलय और निर्माण उनकी गोद में पलते ही. ए सफल युक्ति ने चरितार्थ करता डॉक्टर मीनाबेन एफ मंसूरी साबली जूथ प्राथमिक शाળામાં 2014 થી મુખ્ય પ્રાથમિક શિક્ષક તરીકે શિક્ષણનું ઉત્તમ કાર્ય કરી શિક્ષણની સુવાસ પાથરી રહ્યા છે. મૂળ સાબરકાંઠા જિલ્લાના ઈડરના સાબલીના વતની ડોક્ટર મીનાબહેન એફ મંસૂરે ગુજરાતી ભાષામાં પીએચડીની પદવી પ્રાપ્ત કરી છે. શિક્ષણ ક્ષેત્રની કામગીરી અંગે વાતચીત કરતા તેઓ જણાવે છે કે વર્ષ 1998માં શિક્ષક તરીકે જોડાયા હતા અને વર્ષ 2014માં સાબલી જૂથ પ્રાથમિક શાળા ખાતે મુખ્ય શિક્ષક તરીકે જોડાયા છે. આ શાળામાં હાલમાં કુલ 155 વિદ્યાર્થીઓ પૈકી 80 કન્યાઓ અભ્યાસ કરી રહી છે. હાલમાં શાળાનું પરિણામ 71.75% છે. તેઓએ જણાવ્યું છે કે વર્ષ 2014માં મુખ્ય શિક્ષક તરીકે જોડાયા તે સમયે શાળા સી ગ્રેડમાં હતી. તેઓના અને શાળાની ટીમના અર્થાંગ પ્રયત્નોથી શાળાએ એ ગ્રેડમાં પહોંચવા સફળ રહ્યા છે. વ્યવસાયિક સજ્જતા, વ્યવસાયિક વિકાસ, લેખન સંશોધન જેવા વિવિધ માપદંડો થકી જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામ્યા છે. બાળકોમાં શિક્ષણની સાથે સાથે બાળકોના સર્વાંગી વિકાસ થાય તે માટે ખેલ મહાકુંભ, કલા મહાકુંભ, ગણિત વિજ્ઞાન પ્રદર્શન, જ્ઞાન સાધના વગેરે પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. વધુમાં તેઓ જણાવે છે કે સાબલી ગામ એક છેવાડાનું ગામ છે જ્યાં શિક્ષણ અંગે જાગૃતિ ઓછા પ્રમાણમાં છે. તેવામાં બાળકોના સર્વાંગી વિકાસમાં બુદ્ધિ ક્ષમતા વધે તે માટે મુખ્ય શિક્ષક ડોક્ટર મીનાબેન એફ મંસૂરી પોતે અંગત રસ દાખવીને પોતાના ફ્રી સમયમાં કે બાળકોના રિસેસના સમયમાં બાળકોને ચેસની રમત શીખવે છે, જેના પરિણામે શાળાના બાળકો જિલ્લા કક્ષાએ ચેસ રમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ સાથે આચાર્યશ્રીએ પોતે ચેસ રમતમાં જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ પ્રતિનિધિત્વ કર્યું છે. સાથે જ બાળકો માતૃભાષા સાથે અંગ્રેજી ભાષા શીખે તે માટે દર વર્ષે સ્વખર્ચે બાળકોને પ્રેક્ટિસ માટે ફોન લાઈનના ચોપડા આપે છે. બાળકોમાં સ્વસંચાલન અને પ્રાથમિકતા વિકસે તે માટે બાળકો દ્વારા બચત બેંક અને રાહ હાટ ચલાવવામાં આવે છે. ગામના લોકોના સહયોગથી સતત શાળાના ભૌતિક વિકાસ અર્થે પ્રયત્નશીલ રહે છે. કામ કરે ઈ જીતે, મનવા કામ કરે ઈ જીતેની ઉક્તિ જાણે તેમના મનોસ્મૃતિમાં વનાઈ હોય તેમ શિક્ષણની કામગીરી નિષ્ઠાપૂર્વક સુપેરે નિભાવી રહ્યા છે. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ,
ઈડર ઈડર ડાયટ ખાતે ગુણોત્સવ 2.0 સંદર્ભે 2 દિવસીય કાર્યશાળા યોજાઈ હતી. સાબરકાંઠામાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ઈડર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કેયુરભાઈ ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં ગુણોત્સવ 2.0 સંદર્ભે આવેલ પરિણામના આધારે ડી અને સી ગ્રેડ ધરાવતી પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકશ્રીઓ માટે ગ્રેડ સુધારણા કાર્યક્રમ સંદર્ભે 2 દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા શિક્ષણ તાલીમ ઈડરના પ્રાચાર્ય ડોક્ટર મદનસિંહ ચૌહાણે કાર્યશાળાની રૂપરેખા સાથે ઉત્તમ ઉદાહરણો અને ચિંતનાજનક ચર્ચા કરી પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. JCRTના રિસર્ચ એસોસિએટ ડોક્ટર યોગિતાબેન દેશમુખ દ્વારા શાળામાં બાળકોના સર્વાંગી વિકાસ માટે અવનવી પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરી હતી. ડાયટના સિનિયર લેક્ચરશ્રી અશ્વિન પટેલે શાળાનું ભાવાવારણ અને ગુણવત્તા સુધારાના સંદર્ભે ચર્ચા કરી હતી. આ કાર્યશાળામાં મહાનુભાવો દ્વારા શાળાની વિકાસ ગાથા અને ગુણોત્સવ સુધારાત્મક પગલાં ગુણોત્સવ 2.0ના પરિણામોના ક્ષેત્રોના આધારે કયા ક્ષેત્રમાં પરિણામ અથવા ગ્રેડ સુધારણા સંદર્ભે શું કરી શકાય અને કેવા પગલાઓ શાળાઓમાં લઈ શકાય તે અંગે વાર્તા અને પ્રવૃત્તિઓના ક્ષેત્રોની સમજ અને ચર્ચા કરવામાં આવી હતી. તાલીમ પ્રાપ્ત કરનાર સર્વે આચાર્યશ્રીઓ અને શિક્ષકોએ કટિબદ્ધ અને પ્રતિબદ્ધ થઈ ગ્રેડ સુધારણા સંદર્ભે કાર્ય કરવા માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી કાર્ય કરીશું એવા ભાવ સાથે તાલીમ કાર્યક્રમ પૂર્ણ થયો હતો. માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ ઈડર.